ભવિષ્ય પુરાણ અનુસાર પહેલા 88,000 ઋષિઓ વિધિ વ્યન સંકેત અનુસરી નિર્વાણ પામ્યા. એમાંનું કેટલુંક વ્યન પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે પડ્યું, જેમાંથી જુદા જુદા પ્રકારે જીવો જન્મ્યા. આમાંથી એક ઉપરીચ્છવસ્તુ નામે મુનિ એકવાર વિમાન માર્ગે ઉડ્ડયન કરી રહ્યા હતા, ત્યારે તેમના જોવામાં એક અતિ સુંદર રૂપવાન સ્વર્ગની અપ્સરા ઉર્વશી આવી, જેને જોઈ કામવશ એમના વ્યન સંકલન થયું, જે પૃથ્વી સ્થિર દર્ભના જુડો ઉપર પડતા 3 ભાગમાં થયા, જેમાંથી 2 ભાગ પડિયામાં અને 1 ભાગ યમુના નદીના જળમાં પડ્યો. પડિયામાં પડેલા 2 ભાગના વ્યનમાંથી દ્રોણનો જન્મ થયો, જ્યારે નદીના જળમાં પડેલા 1 ભાગના વ્યન એક માછલી ગળી ગઈ, જેમાંથી મચ્છેન્દ્રનાથનો જન્મ થયો. આમાં માછલીના ઉંદરમાંથી જન્મેલા કવિ નારાયણ મચ્છેન્દ્રનાથ અથવા મચ્છેન્દ્રનાથ જગતમાં પ્રસિદ્ધ પામ્યા. એકવાર પાર્વતીજીએ મહાદેવનો પોતે જે મંત્રનો નિસ્દિન જપ કરતા તે મંત્ર વિશે જાણવા આગ્રહ કર્યો. આથી મહાદેવ આ અલૌકિક મંત્ર કોઈ સાંભળી ન જાય તે માટે યમુના નદીના તટ પર એકાંત સ્થાન પસંદ કર્યું. ભગવાને પાર્વતીજીને સંજીવની મંત્રની દીક્ષા આપી. ત્યારે ગર્ભિણી માછલી ત્યાં જળમાં વિચરણ કરી રહી હતી. ગર્ભમાં રહેલા કવિ નારાયણે ભગવાનના સન્મુખે કહેલા સંજીવની મંત્ર સાંભળી લીધો. એ સાથે જ તેમને જ્ઞાની પ્રાપ્તિ થઈ. પાર્વતીજીએ બ્રહ્માના જ્ઞાન આપી ભગવાને તેના મહત્વ વિશે પૂછ્યું, ત્યારે અધવચ્ચે જ ગર્ભવસ્થ કવિ નારાયણે ઉત્તર આપી દીધો. શંકર પાર્વતીજીનો આશ્રય ચકિત થઈ જોઈ રહ્યા ભગવાને તરત જ રહસ્ય જાણી લીધું. કવિ નારાયણનો જન્મ થવાને છે. પ્રસન્ન શિવજીએ ગર્ભમાં કવિ નારાયણનો જન્મ પછી બદ્રિકાશ્રમ જઈ ભગવાન દત્તાત્રેય શ્રીમુખ બ્રહ્માએ મહિમા સાંભળવા આજ્ઞા કરી. પોતે પાર્વતી સાથે કૈલાસ તરફ પ્રયાણ કર્યું. સમય જતાં માછલીએ મૂકેલા ઈંડામાંથી કવિ નારાયણનો જન્મ થયો. તેવામાં ત્યાં એક કામિની નામનો માછીમાર પસાર થયો. તેણે બાળકને જોયું. તેને બાળકને ઉછેરવા અને મચ્છેન્દ્રનાથ નામ રાખવા આકાશવાણી સંભળાઈ. કામિની બાળકને તેના ઘરે લઈ ગયો. બાળકને તેની પત્નીના ખોળામાં મૂકી વિગતવાર વાત કરી. બંનેના આનંદનો પાર ન રહ્યો. બાળ મચ્છેન્દ્રનાથ જોતામાં 5 વર્ષના થયા. કામિની એકવાર મચ્છેન્દ્રનાથને લઈ યમુના નદી ગયા. બાળકને કિનારે બેસવાનું કહ્યું. માછલીઓ પકડવા જળમાં ગયો. કિનારે માછલીનો ઢગલો કરી ફરી પાછો જળમાં ગયો. મરી રહેલી માછલીઓને જોઈ બાળ મચ્છેન્દ્રનાથ દિલ દ્રવી ઉઠ્યું. બધી માછલીઓને ઉઠાવી ફરી જળમાં ફેંકી દે. જીવત દાન આપ્યું. આ જોઈ કામિની ભરે ગુસ્સો ભરાયો. બાળકને મારવા લાગ્યો. બાળકને ભીખ માંગી ખાવાના કટુ વેણ ઘડતા બાળ મચ્છેન્દ્રનાથે કામિનીને છોડી ચૂપચાપ ચાલતી પકડી બદ્રિકાશ્રમ સ્થિર યોગદ્રુમ સ્થળે આવી 12 વર્ષ તપ કર્યું. એવામાં આક્ષી પણ ભગવાન દત્તાત્રેય બદ્રિકાશ્રમ સ્થિર યોગદ્રુમ સ્થળે જ્યાં મચ્છેન્દ્રનાથ તપ કરી રહ્યા હતા ત્યાં આવી ચડ્યા. ગુરુ શિષ્યનું મિલન થતાં દત્તાત્રેય ભગવાનનો મંત્ર દીક્ષા આપી સકળ રીધિ સિદ્ધિ આપી જારણ મારણ ઉચ્ચાટન શાપોનું નિવારણ વગેરે મંત્ર તંત્ર આદિ ગૃહો વિદ્યાનું જ્ઞાન સહ પોતાનું તપોબળ અર્પણ કર્યું. મચ્છેન્દ્રનાથ કાન ફાડી સનાત અને નિર્ભય બનાવ્યા. સુગી શૈલી આભૂષણો આપ્યા અને નાથ પંથના આદરણ પ્રચાર તરીકે માન્યતા પ્રદાન કરી જનતા જનાર્દન નામ પંથનો પ્રચાર પ્રસાર કરવા માટે તીર્થાન કરવી આજ્ઞા આપી.